મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીમાં પૂર આવવાની શક્યતાને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આગામી સમયમાં ભારે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે જે શાળાઓ છે તમામ શાળાઓમાં આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી છે અને આ સાથે અત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ જે છે તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે અને જિલ્લાની તમામ શાળામાં રજા પણ જાહેર આવતીકાલ માટે કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘો જામશે। છોટાઉદેપુરમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બોડેલી ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। 30 તાલીમબદ્ધ જવાનો સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે। 4 બોટ તેમજ 4 ઓવીએમ લાઈફ જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે આધુનિક રેસ્ક્યુ સાધનો સાથે ટીમ સજ્જ છે। નદી નાળા અને પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર ન થવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। हमारी टीम अभी छोटाउदेपुर में डिप्लॉयमेंट है। यहाँ के कलेक्टर साहब द्वारा आगामी वर्षा को देखते हुए यहाँ की टीम की डिमांड की गई। हमारे कमांडेंट महोदय के द्वारा यहाँ पे 6 बटालियन है कि एक टीम 6 भी यहाँ पे डिप्लॉय की है। आगामी वर्षा में कोई भी आपदा आती है जैसे कोई फ्लड या बाढ़ग्रस्त एरिया में उनको रेस्क्यू करने के लिए हमारे पास 4 बोट 4 ओवीएम लाइफ जैकेट लाइफ बॉय है जिसकी वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं। રાજકોટમાં રોડને લઈને મહિલાઓ વિફરી છે। લાખોના ખર્ચે પાથરેલા મેટલિંગ ઉપર ધૂળમાં ભળી ગયા છે ત્યારે આંગળીના ટેરવે રોડ ઉપરના પથરાવો ઉખડી રહ્યા છે। ઋષિકેશ સોસાયટીની મહિલાઓએ વિરોધ કર્યો છે તો 2 વર્ષ પહેલા મેટલિંગનું કામ થઈ ગયું। કોઠારિયાના ઋષિ પ્રસાદ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સોસાયટીમાં રસ્તા ઉપર ડામર કામ નથી થતું। 2 વર્ષથી વિસ્તારના લોકોએ સ્થાનિક નગરસેવકો અને તંત્રને અનેક રજૂઆત કરી વિસ્તારના લોકો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે। 2 વર્ષથી ડામરના નામે કપચી પાથરી લોકોને વાયદા આપવામાં આવ્યા તો મહિલાઓ દ્વારા થાળી વાટકા વગાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। છતાં 2 વર્ષ સુધી ડામર ન પહોંચ્યો। પહેલા ડામરની ખામી અને હવે ચોમાસાના કારણે રસ્તાના કામ અટકી ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। લાખો રૂપિયાના ખર્ચે જે મેટલિંગ 2 વર્ષ પહેલા પાથરવામાં આવ્યું હતું, જે રસ્તા ઉપર પાથરવામાં આવ્યું હતું તેના દ્રશ્યો જુઓ। હાથેથી આ જે છે રોડ ઉખડી રહ્યો છે, હાથેથી આ જે ભાગ છે તે ઉખડી રહ્યો છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 18માં આવ્યો છે અને અહીંયા જે 2 વર્ષ પહેલા જે છે એ સ્થાનિક લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમનો રોડ થઈ જશે, પરંતુ ક્યાંક હજુ રોડ નથી થયો। એટલું જ નહીં, જે લાખો રૂપિયાનો ખર્ચો જે છે તે મેટલિંગ પાછળ જે કરવામાં આવ્યો હતો તે ખર્ચો પણ ક્યાંક અત્યારે પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, સ્થાનિકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે શું કહેશો ભાઈ, અત્યારે કઈ રીતના અહીંયા શું પરિસ્થિતિ છે અને અહીંયા રોડ શા માટે નથી બનાવવાનો? અહીંયા સાહેબ રોડ અત્યારે નથી બન્યા। આ લોકો એવી કમ્પ્લેન કરે છે કે અમારી પાસે ક્રૂડ નથી એટલે ડામર નથી કરી શકતા, બરાબર, પણ 2 વર્ષથી તો આ સિચ્યુએશન નથી। આ સિચ્યુએશન 6 મહિનાથી છે આપણી યુદ્ધની, અને તો પણ હું જોઉં છું ઘણી જગ્યાએ ડામર થાય છે અત્યારે રોડમાં। કેટલી જગ્યાએ હાઈવેના કામ ચાલુ છે, કેટલી જગ્યાએ સોસાયટીમાં ડામર થાય છે, પણ તોય અમારે અહીંયા કરવા નથી આવતા કે ક્રૂડ નથી એવું બહાનું કરે છે। ખાસ કરીને અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સ્થાનિક લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, ખાસ કરીને આપના હાથમાં વેલણ છે, થાળી છે, આપ વગાડી પણ રહ્યા છો, આમ જો અમારે અહીંયા રોડનો પ્રશ્ન છે પ્લસ અમારે પુલનો પ્રશ્ન છે અને અમારે એવી તો ઘણી બધી સમસ્યાઓ છે કે દરરોજ લાઇટ વહી જાય છે તો અમે વેરો ભરીએ છીએ, અમે બધું જે ભરવાનો હોય છે બધું ભરપાઈ કરીએ છીએ, છતાં અમારી સોસાયટીમાં કાંઈ બને નહીં તો અમારે શું કામનું? અહીંયા લગભગ 2 વર્ષ થઈ ગયા છે, એ તો મને ખબર નથી। ડામર નથી, યુદ્ધ થયું એટલે ડામર થઈ રહ્યો છે એના હિસાબે। હા, ડામર નથી યુદ્ધના હિસાબે।
એમને યુદ્ધને ને એને હું લેવા જે રીતના અહીંયા મહિલાઓ છે, મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્યાંક જે તંત્ર છે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે રીતના અહીંયા યુદ્ધના કારણે જે છે તે જે ખાસ કરીને જે રીતના અહીંયા રસ્તાઓ નથી થયા, આ રસ્તાઓના કારણે જે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા બેન છે. બેન શું કહેશો? બેન શું કહેશો? અત્યારે શું સમસ્યા છે? સમસ્યા બધી સમસ્યા જ છે આ સોસાયટીમાં. વારવા વાળા નથી આવતા, નથી રોડ કરવા વાળા આવતા, નથી પુલ કરવા વાળા આવતા. આ રોડ નથી કરી દેતા. અમે કેટલી અરજી બધે જુદે જુદે આખી સોસાયટી એ કરી, બરોબર કોઈ ધ્યાન જ નથી દેતું. કોર્પોરેટર આવીને એમ કહી ગઈ ડામર નથી મળતો, યુદ્ધ હાલે હે ને એટલે. તો શું આપણા ભારતમાં ડામર એક નથી બનતો? ઈ શું આપણે વિદેશથી લેવો પડે? આવું તમને સમજાવીને વહી જઈએ. અરે કેવા અમે મા દીકરોની એક્ટિવા લઈને છોકરાને સ્કૂલે મૂકવા જાતા હોય તો અમે પડી જાય, લાગી કરી જાય અમને, તો એનું જવાબદાર કોણ? જે રીતના મહિલાઓ છે તે પણ આક્રોશ સાથે કહી રહી છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે તેમના દ્વારા યુદ્ધનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ કારણ છે તે લોકોના ગળે નથી ઉતરતું. અહીંયા અનેક હાલાકીઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદમાં કોર્પોરેશનની કાર્યવાહી દરમિયાન હોબાળો સર્જાયો છે. ઠક્કરનગરમાં દબાણ હટાવવા પહોંચી હતી ટીમ. શાકભાજીની લારીઓ ઉઠાવતા હોબાળો સર્જાયો. વિક્રેતાઓએ એસ્ટેટ કર્મચારીઓ સાથે મારામારી કરી. કામગીરીમાં અડચણ ઊભી થતા સ્થિતિ તંગ બની. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરી છે. શહેરના આશરે 160 જાહેર પાર્કિંગ સ્થળોને હવે ગૂગલ મેપ સાથે લિંક કરવામાં આવ્યા, જેથી નાગરિકો અને પ્રવાસીઓ સરળતાથી નજીકનું પાર્કિંગ શોધી શકે. આ સુવિધાનું અમદાવાદ પાર્ક એપ સાથે પણ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, ત્યારે જેના કારણે પાર્કિંગની ઉપલબ્ધતા, એડવાન્સ બુકિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધાઓનો લાભ મળશે. એએમસીના આ નિર્ણયથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે, આડેધડ પાર્કિંગમાં ઘટાડો થશે, તેમજ સમય અને ઇંધણની બચત પણ થશે. ત્યારે ખાનગી પાર્કિંગ સંચાલકોને પણ એપ મારફતે પાર્કિંગ સેવા ઉપલબ્ધ કરાવવાની સુવિધા આપવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં ભેજવાળા વાતાવરણને કારણે ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 100 જેટલા દર્દીઓ ફંગલ ઇન્ફેક્શનની સારવાર માટે પહોંચી રહ્યા છે. ભેજ, વધુ પરસેવો અને ભીના અથવા સારી રીતે ન સુકાયેલા કપડાં પહેરવાના કારણે દાદ અને અન્ય ફંગલ ચેપનું જોખમ વધી રહ્યું છે. તો આ ઉપરાંત ગુમડા, ફોલ્લીઓ અને બેક્ટેરિયલ ચેપના કેસોમાં પણ વધારો નોંધાયો છે. તબીબોના જણાવ્યા અનુસાર ફંગલ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. તેથી ટુવાલ, કપડાં અને અન્ય અંગત વસ્તુઓ શેર કરવાનું ટાળવું જોઈએ. લાંબા સમય સુધી બંધ જૂતા અથવા પ્લાસ્ટિકના ફૂટવેર પહેરવાથી નખમાં પણ ફૂગ લાગવાનું જોખમ રહેતું હોય છે. સૌથી પહેલું ફંગલ એટલે ફૂગનો ચેપ, જેને આપણે દાદર કહીએ સામાન્ય ભાષામાં. તો એ દાદર થાય એટલા માટે થાય કે એક તો લાંબો ટાઈમ ભેજવાળું વાતાવરણ રહે આજુબાજુ, બીજું ઘણીવાર આપણે કપડાં બરાબર સુકાય નહીં અને ભેજવાળા થોડા ભીના કપડાં પહેરી લો તો એ બધાના કારણે તમને ફૂગનો ચેપ થવાની શક્યતા થાય. ચોમાસાની ઋતુની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 11,672 ઓપીડી નોંધાઈ છે. હોસ્પિટલમાં ડેન્ગ્યુના 289 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 26 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 728 સેમ્પલમાંથી 2 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. આ ઉપરાંત ટાઇફોઇડના 7 કેસ પણ નોંધાયા છે. ઝાડા, ઉલટી અને તાવ જેવા પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તબીબો લોકોને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા માટે અપીલ પણ કરી રહ્યા છે. 11,672 દર્દી નોંધાયા. દાખલ દર્દીઓ 1,103 દર્દી દાખલ હતા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુના લગભગ 289 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યા, તેમાંથી 26 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા, તથા મેલેરિયાના 728 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. અત્યારે ચોમાસાનું સિઝનના કારણે તાવ, શરદી, ઉધરસના કેસીસમાં ધીમે ધીમે હાલ થોડો વધારો થઈ રહ્યો છે.
ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા પ્લોટ નંબર 88 સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાર્યવાહી કરી. જીપીસીબીએ પ્લોટને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ પણ ફટકાર્યો. તો દરિયામાં પરલાઇટ પાવડર ભળતા સફેદ ચાદર પથરાઈ ગઈ જવાની ઘટના અંગે ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. જીપીસીબીની કાર્યવાહીથી અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. અવારનવાર કચરાઓ યુક્ત દરિયામાં નાખતા હતા. સફેદ પાવડર નાખવાના કારણે અને એક વખત અને સૂચનાઓ પણ આપેલી કે આવું ન કરો, પણ અવારનવાર સૂચનાનો કોઈ અમલ કર્યા વગર આ દરિયામાં બેફામ રીતે સફેદ પાવડર નાખતા. એટલે મેં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે તમામ પુરાવા થતા જીપીસી અધિકારીને રૂબરૂ રજૂઆતો કરી અને લેખિત રજૂઆત કરી છે. બીજી વખત આવું ન બને એવા ઉદ્યોગપતિઓને પણ વિનંતી કરીએ છીએ. એટલે આ વખતે કડક કાર્યવાહી કરો એવી અમારી માંગ હતી અને સરકારે એ માંગને સ્વીકારી. મહીસાગરના લુણાવાડાના વિરાણીયા ગામે ખોડલધામ કાગવડના રથનું ભવ્ય આગમન થયું છે. પાટીદાર સમાજ દ્વારા મા ખોડલના રથનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તો દીકરીઓએ માથે શ્રીફળ કળશ ધારણ કરી માતાજીના રથના વધામણા કર્યા હતા. માતાજીના દર્શન માટે પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામમાં માતાજીની પધરામણી બાદ સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું. તો ખોડલધામ કાગવડના દશાબ્દી મહોત્સવના આમંત્રણ માટે રથ ગામે ગામ પરિભ્રમણ કરી રહ્યો છે.